वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર ચર્ચા કરવાના છે અને એ વિષય છે ભગવાન સ્વામિનારાયણે અને એમના પરવર્તી આચાર્યોએ જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવેલું છે તે હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનો ડાબો હાથ જે છે એ અભય મુદ્રામાં એટલે કે આશીર્વાદ મુદ્રામાં કેમ છે, આ બાબતનો આપણે આજે આ જ્ઞાન સભાની અંદર ખુલાસો કરશું। તો આ આખો પ્રસંગ જે છે એને આપણે મૂળથી નિહાળીએ। અનંતકોટી બ્રહ્માંડ નાયક સર્વેશ્વર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામે પોતાના અવતાર કાળ દરમિયાન પોતાના વરદ હસ્તે પોતાનું સ્વરૂપ જે છે એ પધરાવેલું હતું, જેનું પ્રમાણ આનંદ રામાયણ સારકાંડ 10મો સર્ગ 151માં શ્લોકની અંદર જોવા મળે છે। પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નરસિંહે એઓએ પણ પોતે આ ધરાતલ પરથી અંતર્ધાન થાય એ પહેલા પોતાનું નરસિંહ સ્વરૂપ જે છે એ આ ભૂતલ્ય ઉપર પધરાવેલું, જેનું પ્રમાણ હરિવંશ ભવિષ્ય પર્વ 47મો અધ્યાય 36મા શ્લોકની અંદર જોવા મળે છે। આપણા પ્રાચાર્ય રામાનુજાચાર્યજીએ પોતાની હયાતી દરમિયાન પોતાના કરકમલો દ્વારા ભૂતપુરીની અંદર, શ્રીરંગમ ક્ષેત્રની અંદર અને યાદવાદ્રી જેનું એક નામ મેલકટ છે, આ 3 જગ્યાએ પોતાનું સ્વરૂપ પધરાવેલું હતું, જેનું પ્રમાણ રામાનુજ સંપ્રદાયના અત્યંત પ્રામાણિક ગ્રંથ એવા પ્રપન્નામૃત અધ્યાય 66ની અંદર જોવા મળે છે। તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કે જેનું એક નામ માર્કેન્ડેય ઋષિએ હરિકૃષ્ણ પાડેલું છે અને જેમનું એક નામ નારાયણ મુનિ છે, સહજાનંદ સ્વામી છે, જે નામ એમના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ પાડેલું છે, જેનું પ્રમાણ સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર જોવા મળે છે। એવા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન વિક્રમ સંવત 1881ના કારતક સુદ દ્વાદશીને દિવસે વડતાલ મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવની બાજુના ખંડની અંદર પોતાના કરકમલો દ્વારા પોતાનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ જે છે એ પધરાવેલું છે। કોઈ એમ કહે કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ શું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, એને માટે કોઈ પ્રમાણ છે? તો એ લોકોને કહેવાનું કે હા, અમારી પાસે એના પૂરતા પ્રમાણ છે। સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18ની અંદર 42, 43 અને 44મા શ્લોકની અંદર આ પ્રમાણ જે છે એ જોવા મળે છે। સ્કંદ પુરાણ જે છે એ ભગવાન વેદવ્યાસજીએ રચેલું છે અને એની અંદર આ પ્રમાણો જે છે એ જોવા મળે છે। ત્યાં અક્ષરધામના અધિપતિ અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્માજી પ્રત્યે
ભૂતલની ઉપર ભવિષ્યની અંદર જે પોતાના અવતાર થવાના છે તેનું વર્ણન કરતા પોતે કહે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરાંસ્તે તદ્ધર્મં યદાક્ષિતૌ ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૌમો હિ સામગો દ્વિજઃ મુનિશાપા નૃતાન પ્રાપ્તા નૃષિં સ્તાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરોને માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ સ્કંદ પુરાણની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે તેની ભવિષ્યવાણી હજારો વર્ષ પૂર્વે જ કરી દીધી હતી. એટલે ભગવાન સ્વામિનારાયણ, જેમનું એક નામ નારાયણ મુનિ છે, બીજું એક નામ હરિકૃષ્ણ છે, ત્રીજું એક નામ નીલકંઠ છે, એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એમણે પોતાના કરકમલો દ્વારા તથા એમના પરવર્તી આચાર્યો જે થયા હતા તેઓએ પણ પોતાના વરદ હસ્તે ભૂતલની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્થાનોની અંદર મંદિર છે એ સ્થાનોની અંદર હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ તથા એમના પરવર્તી આચાર્યોએ જે હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે એની અંદર એક વિશેષતા છે. અને એ વિશેષતા એ છે કે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો જે ડાબો હસ્ત જે છે એ અભય મુદ્રાની અંદર છે, અર્થાત કે આશીર્વાદાત્મક મુદ્રાની અંદર છે. જગતની અંદર તમે જોજો, પરબ્રહ્મ પરમાત્માની કોઈ પણ મૂર્તિ હોય એનો જમણો હાથ જે છે એ આશીર્વાદાત્મક મુદ્રામાં હોય છે. જ્યારે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે એવા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનો ડાબો હાથ જે છે એ અભય મુદ્રાની અંદર છે. તો એવું કેમ? કોઈ પણ વ્યક્તિને આ બાબતની અંદર સંશય થાય, અને આવા સંશયો જે છે એ વર્ષો પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોની સાથે જ્યારે થયા હતા ત્યારે વાદીઓએ પણ આ સંશયો જે છે કરેલા હતા, અને એના ઉત્તર જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ શાસ્ત્રોના માધ્યમથી આપેલા હતા. હમણાં થોડા દિવસ પહેલા પણ કોઈ એક સંસ્થાના એક વક્તાએ તર્ક કરી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એ સ્વરૂપની ઉપર પ્રશ્ન ઉઠાવેલો હતો, પરંતુ એ વ્યક્તિને પણ અમે સંતોષકારક ઉત્તર આપીને એમની શંકાનું સમાધાન કરેલું હતું. તો હવે તે વખતે વાદીઓની સન્મુખ અમે લોકોએ જે પ્રમાણ ઉપસ્થિત કરેલા એ બધા જ પ્રમાણો તમારી સન્મુખ હું ઉપસ્થિત કરું છું, જેથી તમને બધાને પણ ખ્યાલ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે તથા એમના પરવર્તી આચાર્યોએ જે હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે એનો ડાબો હાથ જે છે એ અભય મુદ્રાની અંદર કેમ છે. તો ભગવાન વેદવ્યાસજી શ્રી વાસુદેવ મહાત્મ્યની અંદર અધ્યાય 26 શ્લોક 24 અને 25 ની અંદર ભગવાનની મૂર્તિનું નિર્માણ કેવી રીતના કરવું
તે બતાવતા પોતે કહે છે, કૃષ્ણસ્ય સાતુ કર્તવ્યા દ્વિભુજા વા ચતુર્ભુજા મુરલીમ ધારયેત તત્ર દ્વિભુજાયાઃ કરદ્વયે અથવા દક્ષ હસ્તેજસ્યાંશ ચક્રમ શંખમ તથેતરે પદ્મમ વા ધારયેત દક્ષે પાણાવ ભયમુત્તરે. અર્થાત કે શ્રી કૃષ્ણની તો પ્રતિમા દ્વિભુજ કે ચતુર્ભુજ કરવી, તેમાં દ્વિભુજ પ્રતિમાના બંને હસ્તમાં મુરલી ધરાવવી, અથવા જમણા હસ્તમાં ચક્ર અને ડાબા હસ્તમાં શંખ ધરાવવો, અથવા જમણા હાથમાં કમળ અને ડાબો હાથ અભય મુદ્રામાં ધરાવવો. અહીં ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની દ્વિભુજ મૂર્તિ બનાવો ત્યારે એ મૂર્તિના બંને હાથની અંદર મુરલી ધરાવવી, અથવા જમણા હસ્તની અંદર ચક્ર અને ડાબા હસ્તની અંદર શંખ ધરાવવું, અથવા તો જમણા હાથની અંદર કમળ અને ડાબો હાથ જે છે એ અભય મુદ્રામાં રાખવું. આ પ્રમાણે કહ્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બિરાજતા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનો ડાબો હાથ જે છે એ અભય મુદ્રાની અંદર હોય છે. એ જ પ્રમાણે વિષ્ણુ પુરાણ અંશ 6 અધ્યાય 7 84 થી 86 શ્લોકની અંદર પરાશર ઋષિ મૈત્રેયજીને કહે છે, કિરીટ હાર કેયુર કટકાદિ વિભૂષિતમ સારંગ શંખ ગદાખંગ ચક્રાક્ષ વલયાન્વિતમ વરદાવયહસ્તમ ચ મુદ્રિકા રત્નભૂષિતમ ચિંતયે તન્મયો યોગી સમાધાયાત્મ માનસમ તાવદ્યાવદ દૃઢીભૂતા તત્રૈવ નૃપધારણા. અર્થાત કિરીટ, હાર, કેયુર અને કટક આદિ આભૂષણોથી વિભૂષિત, સારંગ ધનુષ, શંખ, ગદા, ખંગ, ચક્ર તથા અક્ષમાળાથી યુક્ત, વરદ અને અભયયુક્ત હાથોવાળા તથા આંગળીઓમાં ધારણ કરેલી રત્નમયી મુદ્રિકાઓથી શોભાયમાન ભગવાનના દિવ્ય રૂપમાં યોગીઓએ પોતાનું ચિત્ત એકાગ્ર કરી તન્મય ભાવથી ત્યાં સુધી ચિંતન કરવું જોઈએ કે જ્યાં સુધી ધારણા દ્રઢ ન થાય. અહીં પણ પરાશર મહર્ષિએ ભગવાનના અષ્ટભુજનું વર્ણન કરેલું છે, અને 6 ભુજની અંદર તો શંખ આદિક આયુધોની ધારણા કરવાની છે, અને 2 હાથની અંદર વરદ મુદ્રા અને અભય મુદ્રાની ધારણા કરવાની છે. અને એના દ્વારા પણ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાનની અષ્ટભુજાની મૂર્તિ કરવી ત્યારે 6 હાથોની અંદર તો આયુધો ધારણ કરાવવા, અને 2 હાથ જે છે એ અભય મુદ્રાની અંદર તથા વરદ મુદ્રાની અંદર ધારણ કરાવવા. તો આના પરથી પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાનની મૂર્તિના 2 હાથ જે છે એ અભય મુદ્રામાં અને વરદ મુદ્રાની અંદર ધારણ કરાવવાના છે. નારદજી પણ પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતાની અંદર દ્વિતીય પરિચ્છેદ શ્લોક 70 અને 71 ની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, વિશ્વમાપ્યાયન કાંત્યા પૂર્ણેન દ્વયુત તુલ્યયા વરદાભય દેનૈવ શંખ ચક્રાંકિતેન તુ ત્રૈલોક્યોદ ધૃતિદક્ષેણ યુક્ત પાણી દ્વયેન તુ. અર્થાત કે હજારો પૂર્ણ ચંદ્રની જેમ પોતાની ક્રાંતિથી વિશ્વને અભિભૂત કરનારા વરદાન અને અભય મુદ્રાથી વિરાજિત 2 હસ્તકમળવાળા તથા 2 હસ્તકમળ શંખ ચક્રથી યુક્ત જેના છે એવા ચતુરાઈથી વિશ્વને ધારણ કરનારા તે ભગવાન વિષ્ણુ છે. આ પ્રમાણે અહીં નારદજી પણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનની જે ચતુર્ભુજ મૂર્તિ જે છે
એ ચતુર્ભુજ મૂર્તિની અંદર બે હાથની અંદર તો શંખ અને ચક્ર છે અને ભગવાનના બે હાથ જે છે એ બે હાથ વરદાન મુદ્રા તથા અભય મુદ્રાથી યુક્ત છે. આ પ્રમાણે અહીં પંચરાત્ર શાસ્ત્રની અંદર પણ ચતુર્ભુજ મૂર્તિનું નિર્માણ કેવી રીતના કરવું એ બતાવવામાં આવેલું છે. અને એની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનના બે હાથની અંદર તો આયુધ ધરાવવાના છે અને બે હાથ જે છે એ બે હાથની અંદર એક હાથ જે છે એ વરદાન મુદ્રાથી અને એક હાથ જે છે એ અભય મુદ્રાથી ધારણ કરાવવાનું છે. આ પ્રમાણે સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મયની અંદર, વિષ્ણુ પુરાણની અંદર અને પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતાની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે ભગવાનનો ડાબો હાથ જે છે એ અભય મુદ્રાની અંદર રાખવાનો છે. અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો જે છે એનો ડાબો હાથ જે છે એ અભય મુદ્રાની અંદર જોવા મળે છે. એનું કારણ આ પ્રમાણે છે. તો આ પ્રમાણેના પ્રમાણો હોવાથી ઉદ્ધવ સંપ્રદાયની અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનો જે ડાબો હાથ જે છે એ અભય મુદ્રામાં જોવા મળે છે. તો આ પ્રમાણોથી બધાને જ સ્પષ્ટ રૂપે પ્રતીતિ થઈ ગઈ હશે કે આપણા સંપ્રદાયની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જે છે એનો ડાબો હાથ અભય મુદ્રામાં કેમ છે. ઇતર સંપ્રદાયના જે પણ કોઈક વાદીઓ જે છે જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પધરાવેલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની ઉપર તર્ક કરતા જોવા મળે છે, એ લોકોને પણ આના દ્વારા સંતોષકારક ઉત્તર પ્રાપ્ત થઈ જશે. આટલું કહીને હું મારું આ પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.